ગાયોનો હારું બહુ ત્રાસ થઈ ગયો. શું કરવાનું હારું? હું તો હારું લેબુ એ નહીં આવ્યો. ગાયોનો ત્રાસ બહુ થઈ ગયો. એક લેબુ એ નહીં આવ્યું. બધા શીખર તોડી જખું પણ લેબુ એક દેખાતું જ નથી. લેબુડી કેવી થઈ ગયું ગમર બધા. અને લેબુની તો વાત ના થાય. આખા ગમને બધા લેબુ લઈ જવા હતી. લેબુ આવે એટલે જબર આવે પણ કોઈક લઈ જાય. શું કરવાનું? તોડીને બધા લઈ જાય. જંબુ જો મસ્ત છે. જંબુ જબ્બર છે. તો મજૂરી કરવી પડે. પાણી થાય પાણી કેટલું ભાઈ પાણી પીવા આવે. આ ગાયમાં તો ભાન ભાઈ ઈંડા ખાઈ શું કરવાનું? ઈંડા અને આ ભી મકાઈ ખાઈ દે. હવે શું લેવાનું? ઈંડા મકાઈ બધું ખાઈ દે. ગાય બધું ખાઈ જાય એટલે આપણે તો પછી લેવાનું જ નહીં. શું કરવાનું છે? ગાયનો ત્રાસ થઈ જાય. ઈંડા બેંડા બધું ખાઈ જાય. ગાયોનું ગાય તો રહેતી લે. ગાયો રેતે જ કરી આવ્યો. પેલા જંગલમાં શીખન જવું પડશે. પીઝે ને તો બધી ગાયો ખાધી. આખલા ના તાણી ને આખલા આખું મારી શું આપણને નહીં નાખી આપવા. શું કરવાનું? તો ચોય ગાયો નહીં. ગાયો બધી ચો બેસી રહી. દાડા ચોક બેસી રહી. રાતે આ હરી આપણે એડાને બધું ખાઈ જાય. શું કરવાનું? ગાયો તો બહુ ત્રાસ થઈ ગયો. હવે શું કરવાનું? વખત તો કરવું જ પડશે ને. નકા ગાયો શું રાખશે? આપણે કેવો પડે એટલે આવું કેવું ખાઈ ગયું. શું કરવાનું? તે જબર નહીં પડી તને. આખા આખા લાકડો ઉદ્યોગ ખાઈ જાય. બહાર જબર થઈ કાપી જાય છે. કાપી નાખવા પડવાય. બધા લાકડા સારા થાય. કાપી જ નાખો. કોઈ ખબર જ નહીં પડવા જાય. કાપી ચોખ્ખે કોઈને ખબર જ નહીં પડે. લગી ખબર પડે તાણી ને શું ખબર પડવાની યાર. જો ખબર પડે તાણી ને સીધો સાચી અઘરો થાય. સીધો હા પછી પેલી સુધરી છે. બધો ખાતે બધો કાપી નાખો. યાત્રા એવો કરી નાખું કોઈને ખબર જ ના પડે. એક વર્ષ માટે સ્ટોક થઈ જાય. ખાસી યાત્રા કરી નાખો. ખાસા થઈ જાય. ગાયાનું કોક કરવું પડે. આ ઉત્તરાયણ ચાર ને જઈને સારું દોડા હજુ પડી જાય. તો જો શું કરવાનું? બિચારા પક્ષીઓને પગમ વેટો. તળાવ કોઈ જોયું તળાવની હરિયાળી ખબર પડે. આટલું પાણી રહ્યું. હવે આટલા પાણી શું ખેતર પાવાનું? આખું તળાવ કોઈ શીદળામાં પહેલો જબર હોય. તળાવમાં ચલો કરવાનું. પહેલો જબર કરવાનું. માટી જઈ માટી ગાય બહુડી હતી પણ આ તો વહે ગાયો ને શું કરવાનું? નકા વહે ગાયો આવી જોઈ. પણ સારું આટલું બધું ચો મારતો હાથમાં આવી. જંગલે જબર નહીં આવે. જલ્દી ઘેર જવું પડશે. ઘેર જવું પડશે ને પેલા ખુશાલભાઈ કહેવું પડશે. પેલા ખુશાલભાઈ આ પેલું ગાયનો ત્રાસ થઈ ગયો કોક કરો. એ જબર શું કરશે? ખ્યાલ લઈ રહેવું. ખ્યાલ લઈ ગયું. આવી ગયો હેડો કોઈ નહીં. યાત્રા જબર આવી ગયો. હવે તો યાત્રા લાવવાની પડી હમણાં. આ પડે હજુ પડે છે. યાત્રા જબર પડે. અમે આ ખાડી આપણી છે ને આ ખાડી નાખો. આ તો કાલ લઈ જાઓ. હવે જલ્દી ઘેર જવું પડશે. ગાયનો ત્રાસ થઈ ગયો. હવે શું કરવાનું? જો ખેતરમાં જાય ને ગાયને મારી મારી ધોળે પાડી નાખે. જો હવે તો ગાય હોય ને તો જો પાછી આબાદ ના દઉં. જો ઝાટકા મશીન લાવીને મેળવું કાલથી. તો
ભાજ્યાની રીતે ઝાટકા મશીન લઈ આવો અને મેળવું. અમારે તો પેલી શેતી ને બેતી જેવું કર્યું છે. ઘઉં આવેલા બધા ખાઈ ગયું અને આખા એરંડા ઉપર બધું ખાઈ ગયું. હવે એવું કરવાનું વાયટન ગાયો નહીં આ તળાવ સારું ભરેલું રહે તો ગાયો વાય જાય. શું કરવાનું સારું મંદિરે બનાવે મંદિર બની એટલે મોટો પટીકા થવાનો. ઓ ખુશાલભાઈ એ મજા શું કરો તો જઈને આવ્યા જોઈ ને ક્ષેત્રમાં જોવા ગયા હતા. આ ક્ષેત્રમાં જોવા દઉં અમે ક્ષેત્રમાં છે હેડો. આ પેલી ગાયો રોઈ પીધા. હવે શું કરવાનું કહેજો. જલ્દી હેડજો ને ક્ષેત્રમાં સારું ગાયો ખાઈ જાય. એક તો શિયાળું તમે કેવું રાખ્યું પીવા ભાઈ હા ઓકે આવડું તો કોઈ શરૂ રખાય. આ તો આપણે આબા જવા માટે તમે જ જ્યાં સિંહ નહીં આવો શિયાળું થોડું રાખો છો. હું ગાયો ના આવે એટલા માટે. હવે તો જલ્દી હેડો. હેડો જો મેળ આવે ને ઝાટકા મશીન લાવે. આપણે તળાવ તો પાણી કેવું જવાનું. તમારા કૂવો બુજ નાખવો પડે હો પણ કૂવો બુડી કોક પડે ને તો મરી જાય. હું સાચી વાત. સારું ગાયોને બહુ ત્રાસ થઈ ગયો. અમારે તો ઉભાન ભાઈ અંડા ખાઈ જાય. શું કરવાનું ગાયો અમારે ઘઉં બધા ભોય પાડી નાખ્યા ખાઈ જાય. ઘઉં ને તમાકુ ને બધું બગાડી નાખ્યું. શું કરવાનું તળાવે કેવું કોઈ ગાવ સુકાઈ ગયું. હા આપણે પછી શું આ સરકારે કે પછી કશું પાણી પાણી દાબા નહીં જાય. શું કરવાનું હવે પાણી તો દાબાનું. આ તળાવમાં કબૂતરા ચરતા થઈ ગયો. જુઓ પાણી આવી બધું સુકાઈ ગયું ને આ કેટલો વધી ગયું. આટલું પાણી વધી ગયું એક વાતે નહીં વધી. આ એ બધું સુકાઈ જાય. ઉકઈ તમે જવાનું. તો કરી હવે તો સરકારને જઈને રિપોર્ટ સરકારને લખાવો. અપીલ કરવી પડશે. ઓહો. નકર પાણી કશું ભાવવાનું નહીં આપણે. હા હવે આ ખેતરમાં તો ગાયોનો ત્રાસ બહુ થઈ ગયો. આજમાં બરાબર તો આવ્યો નહીં. પાવો પડશે સુકાઈ ગયો. હવે બોરવાળાને કહેવું જ પડશે. આજમાં તો બહુ નેનો થઈ ગયો. પાવું જ પડશે. અને તમાકુ એ હવે વટાબા આવી જઈ વાઢીને બરાબરની હુકાબી. ગાયો ફરી ફરીને આમ રોજવા ફરી ફરીને કેવું કર્યું. પત્તા ને બત્તા બધું ભાજી નાખ્યું. ઘઉંના બહુ બધું હુકાઈ ગયું. આ ઘઉં કેવા થયા આવડા ઠેસે નહીં ઠેતા ને ઘઉં આવી તોય સારું હોય. આ હોટી બરાબર ઘઉં નહીં હોય. હોટી બરાબર જ છે. હોટી બરાબર જ નેટ હોટી બરાબર આવી. હવે શું કરવાનું. તમાકુ વધારે આ ચીલ તો જેટલો હોય. ચીલની તો વાત જ ના થાય. આમાં ચીલ તો આહા ચીલ તો જેટલો બધો હોય. ઘઉં સુકાઈ ગયા. હવે પેલી સાઈડ ખાલી એકલા લીલા હી. આ સાઈડ તો બધા સુકાઈ ગયા. અને આ બે આ ઘઉં જબ્બર છે. આવવાનું કરતી પેલા ઘઉં જબ્બર છે. ઘઉં જબ્બર છે આવ્યો ભાઈ. આ તમાકુ એ કોવાઈ ગઈ છે. હવે આ ગાયો જાય લાગી. તમો એ બધા ઉકાળીઓ પાડી. આ હવે ઝોપડી બનાવવી પડશે. આને રહેવા માટે હવે બહુ ગાયો આવી. રાતે રોજરામ ભૂંડરા બહુ આવી. બનાવવું જ પડશે. બે મોટા લાઈન એને આખું ઘર લાઈન હોય મેગું આમ ઘર જેવું બનાવવું. આખું આમ આટલા ઝોપડી જ બનાવી દેવી. થોડા ઘઉં તો જજ જાય. આ ઘઉં જબ્બર છે એવો લીલા. આમ એના કરતી જબ્બર છે. આ હુકાઈ ગયું. આ સાઈડથી તો કશું ઘર નહીં. આ સાઈડ તો કશું રીત નહીં. આ ઉત્તરાયણ જતી રહી તો પતંગ તો આવી. પતંગની તો વાત જ નહીં. દોરવા બહુ પડે હોય અમુક. હવે તો ઉત્તરાયણ જતી રહે ને એટલે ઘઉં જબ્બર છે. ખાલી હુકાવી ને એટલે ઊંઘ બનાવવા ઘઉં લઈ જવા પડશે. પણ ચૂંટવાના છે રીતના હોના. આ આવડું ઘઉં જબ્બર છે. પણ હુકવાઈને તાણી જ લઈ જવાય. હવે જવું પડશે ગામમાં. અને ઘઉં જબ્બર છે. રાતે આજ તો હજી લાઈન આ વાયરને બહાર બહુ પડે. લાઈન વખોડી જવાના જેટલા હોય એટલા વેચી મારવાના ભંગારમાં. હવે શું કરવાના. ઘઉંને તો વાઢી જ લેવાના. આ ઘઉં તો હવે કશું નહીં. આ સાઈડથી ખાલી લીલાય. પેલી સાઈડથી જ બધું હુકવું હ. હુકાઈ ગયેલું જ છે.
આ સાઈડ ખાલી આ પેનું હો પેનું આ ચીકણી માટી હે ને એટલે પેનું આ માટી બહુ ચીકણી કહેવાય કોનું આંધારે હોય માટી લેવા આવી બધા ચીકણી માટી કહેવાય ચીકણી માટીનું હોય ખાવાનું તો બહુ હોય પણ શું કહેવાય કોઈ ગોળ ગોળ આવે ને એનું ખાવાનું આવે એટલું મજા આવે ખાવાની તો વાત જ ના થાય એ આપણો બેસરો લઈ જવાના વાયરે પાછો વાયર લાગે ઉઠાઈ જવાનો પંગામાં ગયા દબાઈએ જો વાયરે આ દબાઈએ જો વાયર તો આ ઘઉં આવે આછા થઈ ગયા હવે પેલી સાઈડથી જોઈએ પેલા વચ્ચે બોળા થઈ જાય ખાઈ જાય ગાયો બહુ ગાયો ખાઈ જાય આ સાઈડથી આછા જ છે આ બધું હવે મોચા બોચા લાવીને તો તૈયાર તો કરવા ભાઈ બધું ખાવાનું રાખવું અને ગાડી છે ગાડીમાં ભરીને જ હોય લાવી બધાને લઈને આવતું રહેવું કને કર્યું છે બધું વાળના બાળ છે કને કોટા નાખે હું કરવું પડશે ને કે બધું કેવું થઈ ગયું આખું શેતાની પથારી ફરી જાય એવું ઉવા પાવ તળાવ હતું પાણી બધું હું કઈ જ જુઓ શું કરશે પાણી વગર તો તળાવને બળાવ ખાડા અને બાર કેવું હતું મસ્ત પાણી છે પેલા એકલા થોડું ખાડા વધ્યું બીજું બધું હું કહી ગયું આ તમાકુ ઘઉં ને આ બધું છે પછી પરિવાર નહીં જાતું કશું છે તમાકુ બગડી ઘઉં બગડ્યા ને ખેતીમાં કોઈ પરિવાર જ દે યાત્રા અરે કાપવો પડશે ઘઉં તો હારે થઈ પાછી તો શિયાળામાં પાણી બાળી નાખી તો ઉનાળું બાજરી વાપીએ તળાવમાં પાણી બધું સુકાઈ ગયું પાણી જોઈ નાખીશું એક તળાવ બાજુ પડે છે કે શીખવું હોય ક્યાં રૂપાર આવે એમ હોય બાજુ ખેતરમાં શિયાળામાં બેળાય તો આળો તો ઉજી ગયો બાજરી એક શેર આવે તો સારી વાત છે ને કે પોલીવાર આવે બાજરી તો આ કહું બહુ આ વાંચી છે વાટી શું પૂંખ બાજરી પાણી છે કોણ આવે છે અત્યારે તો બોરે હતા નહીં આ પેલું છે કોણ ખેતર વચ્ચે એવું કરી ગયું હતું છે એવું કર્યું આ બાવળે લાડે એવું કહી ગયેલું અને એમનો સારો થયો એવો સારો હમણાં લઈ જાઉં હેપી વખત લઈ દઉં ઘેર આવે તો પૈ કાપ્યું હા ચાલ હારે કોઈ પડે એટલે મને થોડો લેવા દે વાટાય વાગી તો હા કુવાટા વાગી કે શું કરે આવું હમણાં આવી લઈ ગયો હવે કો પડી આવી કલ્લી સાઈડમાં હાલ તો બધું છે શેતમાં બેતમાં જોવા દે આ છે તો અહીં યાદ રહે યાદ શું બધી નાખવા છે ખબર અલે ગાયનો બ્રવ ત્રાસ થઈ ગયો હ અને વાસુભાઈ શું કરે હવે આ કંઈ શેડાય શું કર્યું વાય નહીં વાસુભાઈ જઈને કહેવું પડશે એકદમ અને આ વળી શું કરે કરે કંઈ વાય જ નહીં લઈ લેવા દે એવું નહીં લેવાનું શું કરું હવે